લાંબા વોર્ડની અંદર હું ખાસ વાત કરીશ કે લાંબા વોર્ડમાં છેલ્લા 15 દિવસથી જે પ્રસાર થયો છે અને જે રીતે છેલ્લા 10 વર્ષથી મારી ટીમ અમારા કાર્યકર્તાઓ અહીંયા આગળ કામ કરી રહ્યા છે, એમાંથી જનતામાં આ વખતે કોંગ્રેસ માટે ખૂબ સારું વાતાવરણ ઊભું થયું અને પ્રજાનું પુષ્કળ જન સમર્થન મળી રહ્યું છે. એ આપ અમારી રેલીઓમાં, સભાઓમાં પણ જોઈ શકો છો. પરંતુ છેલ્લા 2 દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે વિસ્તારની અંદર લુખા તત્વો, ગુંડાઓ ખૂબ આક્રમક બન્યા છે. અમારા કાર્યકર્તાઓને, અમારા આગેવાનોને ડરાવવા, ધમકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. સાથે સાથે અમને શંકા છે કે અમારું આટલો જબરજસ્ત જન સમર્થન જોઈને આવતીકાલે સત્તાધારી પક્ષો બોગસ મતદાન કરાવડાવે એવી પણ અમને શંકા છે. અને આવતીકાલે ગુંડાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય અને મતદારોને મતદાન કરતા રોકવામાં આવે એવી પણ અમને અત્યારે શંકા છે. સાથે સાથે તંત્ર અને પોલીસ ખાતું પણ ઉદાસીન બનીને બેઠું છે, જાણે ભારતીય જનતા પાર્ટીનો માત્ર ખેસ પહેરવાનો બાકી રાખ્યો હોય એ રીતનું વર્તન અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે મારી તો ચૂંટણી પંચને ખાસ અપીલ છે કે આ ચૂંટણી બિલકુલ નિષ્પક્ષ થાય એ રીતના આદેશ આપો અને તાત્કાલિક ધોરણે આ તમામ અધિકારીઓ, તંત્રને સૂચના આપો કે આપે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાની છે. અને બીજું, પોલીસ ખાતું શાના માટે આવા હિસ્ટ્રી સીટરો, આવા ગુંડાઓને એક દિવસ માટે જેલમાં બંધ નથી કરતું? શાના માટે પગલાં નથી લેવામાં આવી રહ્યા?